સરસો દા શાક ઓર મક્કી દી રોટી આ સિઝનમાં એકવાર તો બનાવવું જ પડે અને જો આવી રીતે બનાવશો તો જલ્દી બની જશે અને બહુ જ મસ્ત બનશે. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને વિડીયોને પૂરે સુધી જરૂર જોજો. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. મેં અહીંયા મેથી, સરસો અને પાલક એ 3 જ લીધું છે અને સારી રીતે ધોઈ અને આપણે એને વોશ કરી લઈશું. મેથીને ધોઈ લઈશું સારી રીતે. તો આપણી મેથી હવે ધોવાઈ ગઈ છે. તો હવે આપણે પાલકને ધોઈ લઈશું અને પાલકને પણ સારી રીતે વોશ કરી લઈશું. અહીંયા તમે ચીલની ભાજી એવી બધી પણ એડ કરી શકો છો, પણ મારી પાસે જે અવેલેબલ હતી એ જ મેં અહીંયા કરી છે. તો આપણી પાલક એ ધોવાઈને રેડી છે. હવે આપણે સરસોને સાફ કરી લઈશું ધોઈને. તો આપણી સરસો પણ ધોવાઈને રેડી છે. પછી આપણે એને થોડી વાર સુકાવા દઈશું. જ્યાં સુધી એનું પાણી ન નીતરી જાય ત્યાં સુધી આપણે એને સુકાવા દેવાની છે. અને આ સરસોનું શાક આવી રીતે મેં બનાવ્યું છે એવી રીતે બનાવશો તો બહુ જ જલ્દી બની જશે અને ટાઈમની પણ ઘણી બચત થશે. તમે જોઈ શકો છો કે બધી વોશ કરી લીધી છે અને સુકાઈ ગયા પછી અહીંયા આવી રીતે બધાને કટ કરી લેવાની છે. બહુ મોટી મોટી નથી કરવાની, મીડિયમ કટ કરવાની છે. તો આપણી ભાજી બધી કટ થઈને રેડી છે. તમે જોઈ શકો છો કે સરસો કટ થઈ ગયો છે, મેથી કટ થઈ ગઈ છે અને પાલક પણ કટ થઈ ગઈ છે. હવે આપણે એક પ્રેશર કુકર લઈ લઈશું. તેમાં પહેલાં આપણે બધી ભાજીને એડ કરી દઈશું. અને મેં અહીંયા આદુ, લસણ અને તીખા મરચાં લીધા છે. એને પણ અહીંયા જ એડ કરી દેવાનું છે અને થોડું મીઠું એડ કરી દઈશું. અને પછી અહીંયા 1 વાટકી જેટલું અહીંયા પાણી લઈ લેવાનું છે અને આપણે એને 5 થી 6 વિસલ આવે ત્યાં સુધી કૂક કરી લેવાનું છે. હવે આપણે જોઈ લઈશું કે આપણું કૂક થઈ ગયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે થઈ ગયું છે સરસ. અને ચમચાની મદદથી જ આપણે આવી રીતે એને મિક્સ કરી લેવાનું છે. એકદમ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે ગેસને શરૂ કરશું અને એમાં થોડો મકાઈનો લોટ નાખી અને આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ ક્રીમી ન બની જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. પછી બીજા પેનમાં આપણે ઓઇલ લઈશું. તેમાં લસણ, આદુ અને મરચાં એનો જ વઘાર કરી લેવાનો છે. પછી એ થોડા બ્રાઉન થઈ જાય પછી આપણે એમાં ડુંગળીને પણ વઘાર કરી લેવાનો. ડુંગળીને એકદમ સાવ ઝીણી સંધારવાની છે. અને પછી હળદર, મરચું, લાલ મરચું પાવડર અને થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. અને તેલ છૂટું પડે ત્યારે જે આપણી અહીંયા પેસ્ટ હતી એને અહીંયા એડ કરી દેવાની છે. અને બધાને પછી સારી રીતે મિક્સ કરી લઈશું. છે ને ઇઝી અને બિલકુલ જલ્દી બની જાય એવી રેસીપી છે. તો તમે પણ આવી રીતે એક વખતથી જરૂર સરસોનું શાક બનાવજો અને બહુ જ મસ્ત બને છે. અને હવે આપણું બની ગયું છે. તેલ છૂટું પડી ગયું એટલે સમજવાનું કે બની ગયું છે. પછી ઉપરથી બટર નાખી અને ગાર્નિશ. વિડીયો પસંદ આવે લાઈક કરજો. હર હર મહાદેવ.